હવે બધા પાછા જૂના કપડાં પહેરી દીધા જેથી જ્યારે શૂટિંગમાં હતા તે ટાઈમ પેન પેન ઓ ભાઈ ઉડ્યું અરે એકદમ આને હજી તને મોમાર એટલો લાગે બધા મોટી કર્યા હતા જે ઉપાય થાવ હું કર તને કીધું ને ખરું કે એને ઓ ભાઈ પૂરી પૈ એકા જતો રહો યાર પણ એક વસ્તુ તો છે ઠંડીમાં મને છે ને એક જ વસ્તુ બહુ ગમે એટલે તારી માને ઊંધુડી વિચાર ડુબડા હુવા ને હોઈ શકે हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आगाज आप सभी को दूंगा जगह केम जो कैसे आई होप आप सब अच्छे होंगे मैं मस्त देखूं आज છે સન્ડે તો સન્ડે ના દિવસે આપણું લેટ ઉઠવાનું છે એમ તો રોજ લેટ ઉઠાય છે પણ આજે થોડીક વધારે 10:30 થઈ ગયા પાવના ચાચા મિસ કોલ આવી ગયેલા કેમ કે પેલું શૂટનું આજે કદાચ પ્લાન કરેલો હોય પણ હવે સાંજે જ થશે કેમ કે બોલે થઈ ગયેલું છે એમાં બધા પાસા જોઈશ બધા જેટલા 6 કેરેક્ટર તે બધા જોઈશે પાછા હવે બધાને મેસેજ કરી દે બપોરના સાંજના એ શૂટ પટાવી દે એટલે એડિટિંગ કામ ચાલુ થઈ જાય નાવાનું નહીં ગમતું બધાને પણ મને તો ખબર નહીં એમ પણ ઠંડી સહન નહીં થાય એ આપણને ઠંડી નહીં સહન બાકી ગમે તો સારું ઉઠી જવાનું તો બહુ મજા ઉઠવાની કંટાળ આવે હવે નાઈ ધોઈને ભગવાનનું નામ લઈ લઈએ બાકી મોજ કરો મારો તમારો અલગ મારો અલગ પછી ભાઈ પ્રાર્થના કરવાની આવે પછી હનુમાન ચાલીસા ટાકા ટાકા ભગવાનનું નામ લેવાઈ ગયું ભાઈઓ ચલો ભાઈ ચલો કો ફોટાનું બેકઅપ કરે મેં ચાર્જિંગનું બેકઅપ કર્યું છે શિવલાનું પાવર બેંક મારું કવર ખોવાઈ ગયેલું છે મોબાઈલનું કાં ખોવાઈ ગયેલું મને જ નથી ખબર પડતી કોઈ વાર મોબાઈલ ખોવાઈ જાય કોઈ વાર કવર ખોવાઈ જાય ખબર નહીં પડતી કાં ખોવાઈ ગયું ઘરે કેમ માટે ઘરે કાર પડે ભાઈ લોચા લાપસી જ છે ભાઈ કરે તો કરે ક્યાં યાર કરે તો કરે ક્યાં જો આટલો કેમેરો પકડું મને નહીં ખબર આટલો પકડું જોઈ લેવા ચાલી ભાઈ આમાં કાં હોતું છું બગ્ગા મોબાઈલો કવર મળી જાય ને તો મને હજી શાંતિ કેમ 2 દિવસથી કવર વગર વાપરું છું ને કાલે મોબાઈલ પડ્યો એમ ધક ભગવાન કંઈ થાય તારું એવી રીતે પૂછકો મેં તો કંઈ નહીં થયું એટલે બધામાં ભગવાન સાથ નહીં આપે એકવાર ચેતવણી આપી દે પછી આપણે ચેતી જવાનું પણ મળતો નથી તો હું કરું બોલો ભગવાન નવું લઈ લઉં નવા લેવા માટે હો ના એટલું તો બધું એટલો નથી મેં જાય કરી ભગવાન તો મને હે ને ગમે તારી બધું સેટ કરી જ આપે ખાલી આપણે રસ્તો શોધવાનો છે અને એ રસ્તો જ નહીં મળતો આજે તો બધા રસ્તા ખોરી વળી રહ્યો નહીં મળતો આજે ભાઈ હારું થોડી બીમાર છે એટલે ને આમાં સારું કોમા બટાવ્યા કેમ કે નાસ્તો બહુ લેટ થયો એટલે બધું ખોરી હોય પણ નહીં મળ્યું મેં કીધું છોડ હવે આપણે કામ પર ગઈએ જવાનું છે આજે પાછું ત્યાં જવાનું છે એ કામ પટાવું પછી બીજું શું કામ છે વિડીયો એડિટ કરીને અપલોડ કરું ત્યાં બેઠો જ બરાબર બાકી વિડીયો ગમે છે કે નહીં ગમતા કહી દઉં પણ કવર વગર નહીં મજા આવતી એ મારું લકી કવર હતું લકી એ ને લકી કવર એ ગમે ત્યાંથી મેં ખોવાઈ જતું ને પાછું મળી જતું પણ આ વખતે મળતું નથી જો એ નસીબમાં હોય તો બધું જ મળે જેમ કે લેટ્સ ગો એડિટિંગ કામ પતાવીને વિડીયો અપલોડ કરીએ મળીએ સાંજ ફાઇનલી ભાઈ વિડીયો એડિટ થઈ ગયો વિડીયો અપલોડ થાય છે હવે ઘરે જવાનું છે જમવા માટે પછી બપોરના રીલ શૂટ કરવા પછી સાંજે અહીંયા શૂટ જ છે અહીંયા જ છે કોપીરાઇટ ઇસ્યુ આવી ગયેલા છે વિડીયોમાં તે હવે કાઢવાની પાછી પ્રોસેસ આવે એટલે મને ખબર કે 1 વાગે એટલે પપ્પાનો ફોન આવી જાય એટલે આવ્યો એટલે ફટાફટ આવી ગયો જમી લીધું પબ્લિક હવે છે ને એક વસ્તુ બનાવવાના સાથે પપ્પા હાટે ભાઈ બ્લોગ દે ભાઈ ગજબ 2 વ્યૂ આપણા અહીંયા નથી થઈ ગયા તો ભાઈ એ શર્ટ લેવું પડે એવું છે આજે કેમ કે આ શૂટ પહેલા દિવસે શૂટ રહી ગયેલું હતું તે જ કપડાં પહેરવાનું ને બ્લેક પેન હવે આ બધું ડિક્કીમાં મૂકી દઉં ઓલરેડી ડિક્કીમાં કાલનો સામાન છે ને
બીજો એક મોબાઈલ પણ લેવો પડશે. હવે ત્યાં જ ચાલ્યો જાઉં ડાયરેક્ટ 3:30 વાગે શૂટ છે ને 2:30 વાગ્યા તો બધું કામ પતાવી દીધું છે. એકથી સેટ વસ્તુ ઘરનું. ચાવી કાંઈ ગઈ હવે ચાવી એમાં મોબાઈલનો કવર નહીં મળતો હવે કવર લેવું પડે. ચાલો ભાઈ ચાલો લેટ્સ ગો ભાઈ. બધા આવતા છે મસ્ત બાકી કંઈ નહીં મોજ કરો. ફેનિલ રોઝલ 2 જણ આવ્યા. 3:30 વાગ્યાનો ટાઈમ આપણો કેટલા આવ્યા બતાવો ભાઈ? 3:21 થઈ. હવે હાર્દિક આવે છે, મલ્હાર આવે છે, ક્રિસ. બસ ઠીક આટલા જ જોઈએ સર. ફટાફટ પટાવી જાય. બેન ટીમ છે મળ્યા છે. રોઝલ છે ને મેં છે, અમે દોસ્તાર છે. બધું નહીં બતાવ્યું એટલે દોસ્તાર તો અમે બધા છે પણ અમને બેને એક ઘરમાં મોકલીએ પછી પેલા બેને ઘરમાં મોકલે. એવું કપડાં નહીં તો જો અંદર એક ઓરેન્જ ટી શર્ટ પર લઈ નેપકિન પડલો કાઢલો મોબાઈલ છે, પાવર બેંક છે, એક બીજો રૂમાલ પડલો, ગજામાં એક રૂમાલ. કેટલા રૂમાલ? હા તો જો હવે કપડાં ચેન્જ કરી દઈએ ભાઈ ને ફટાફટ. હવે પાવને ફોન કરી લા ફટાફટ આવે એટલે કામ પટાવે પછી આવી ગયેલા છે ટાઈમ પર. ટાઈમ પર આવતા ઈકો ટાઈમ પર સારો ના સારો જોઈ લે 30 એ જ ને હેલા માટે આ હેલા તું જ કંપની કરે રેવો જોઈએ ને તો રવાડે લાવ ગાડી લાવ. હવે આને ગાડી આપલા દેવા જો રેવું છે નહીં રેવું કહી દે ભાઈ. રાઈટ હવે જવા દે આપા પડે અહીંયા આવે છે. ચાલો એ જો મસ્તી નહીં સિરિયસલી કેમ છો હવે ભાઈ? લોકોડી નું થાય જો તું મસ્તી નહીં કરો એ ચાલ લા ફટાફટ કામ પટાવો. ચાલો લા મસ્તી કોઈ નહીં શૂટમાં હોય હસવામાં નહીં લેતો બધી વસ્તુ કેમ હું ઉલટી કેવી રીતે થાય? કેમ કોને કરાવવાની મને કે લોકોડી આવી નહીં ગઈ હે લા લખોટી કરી ગયો. આ ગોલી કરે કાં છે બતાવ લો. તું આપને નહીં ખબર હે બતાવ કોની આ ઘડી ગયા એવું કે છે બતાવ. આ ચાવલ કરી ગયો આ કર જોવો ને લે આનું થી કરી લે બે ઘડીને બતાવ. બે મોમાં જો પાવ ગળી કેવું બતાવ અંદર જાય કે નહીં મોમાં તો મૂક નીરા નાહી જાલા એમ કર હવે. જાલા બીજીઓ નહીં ગયો સોર ભાઈ હવે સાચું જુઠ્ઠું નહીં ખબર ભાઈ કેમ કે સોડા પીટો ગળી ગયો એમ કે શું લાગે આ ગળી ગયેલો હોય કઈ તો ઉલ્લુ બનાવે ને કઈ બી ખર્ચો આવે ને તો હડ્ડી બધા કપે હડી ગયું સોડા લેવો હડ્ડી કે પીવા લે ચાલ હવે કાપો ચાલ. જો હવે બધા પાછા જૂના કપડાં પહેરી દીધા જેથી ત્યારે શૂટિંગમાં હતા તે ટાઈમ પેન બધું એ તો બધું લઈને આવેલો. ક્રિસ આવી ગયો, રોઝલ આવી ગયો, હાર્દિક મલ્હાર. તો ભાઈ તું ટીમ કેમ પાડેલી હતી આપણે બે હતા ને ભાઈ શૂટના ટાઈમે પણ હવે વાત કરે છે. બોલા શું કરીએ હવે? એટલે કામ નહીં વગાડે અમે કામ નહીં કરવા પછી ગુસ્સો આવે કે નહીં આવે? ચાલ હવે એક જણની બર્થડે છે નહીં ખબર કોની કે 20 કાઉન્ટ ક્યાંનો 20 જ કે 5 વાગે તો 36 વાર પછી મારે વિડીયોમાં લેવું પડ્યું. ચલો ઓ ભાઈ ઉડ્યું અને એટલો મારે હજી તને બહુ મારે એટલો જે બધા મસ્તી નહીં કર્યા કર તો હું કરું તને કીધું ને ખરું કે એને ઓ ભાઈ ઉડી પડી એની પાસે ડોટો જા એમ જાવ સિમ્પલ વસ્તુમાં 5 ટેક લેતા તમે. ચાલ અડધો કલાક નહીં જો એક આ લોકો કેટલે 5 મિનિટનું બી નહીં હોય. હા ચાલે 5 મિનિટ હોય 5 મિનિટમાં અડધો કલાક. હવે અમાઉન્ટ ખાલી 10 મિનિટમાં પટાવીએ જોઈ લેજો હવે. ચાલ લા તૈયાર ને? ચાલ ફટાફટ ચાલે હવે દાડી પર છે બધું શૂટિંગ. હા મારો હવે હમણાં જોવે નહીં મને એ. ચાલો ભાઈ હવે અમારું પટાવે પછી ક્રિસનું પટાવીએ 10 મિનિટમાં પટી ગયું. 5 લોકોનું હે ને અડધો કલાક થયો. અમારે 10 પર અમારું થોડુંક નાનું હતું એ લોકોનું થોડુંક મોટું હતું ને કલાકાર હતા બંને એટલે વાર લાગી. ચાલ ભાઈ ક્રિસનું બાકી રહ્યું હવે મેઇન લીડર અમારો. હવે ક્રિસ ઘરમાં જાય છે ભાઈ. હાર્દિકની બર્થડે 14 તારીખે છે તો તે દિવસે કદાચ પાર્ટી મળશે પાક્કું પાર્ટી અનલિમિટેડ આપણા 8K થઈ જશે ઇન્સ્ટાગ્રામ પર. એટલે થઈ જ જાય એ નહીં આરામથી ઈઝી. મારી બર્થડે 16 હે ને ભાઈ તારી આજે આપણે 3 ડે ને પાર્ટી આપી દઈએ. 16 આપી દઈએ 16 આપી દઈએ. તમે બધા આવવાના ને તો મને ડીએમ કરી દો. ડન ફાઇનલી ડન થઈ ગયું બધું જ A થી Z વસ્તુ. હવે ખાલી કામ છે તે છે એડિટિંગનું.
એટલે રવિવાર એક અઠવાડિયું એમાં 3 દિવસ ખેંચી લેશે કેમ કે એડિટિંગમાં બહુ ભારે કરવું પડશે, મહેનત વધારે લાગશે. તો કાંઈ નહીં, પટાવે બધું બી રવિવાર સુધીમાં વિડીયો આવી જશે. એટલે 7 દિવસ વેઇટ કરી દઉં. બાકી કાંઈ નહીં, મોજ કરો. ને નીચે લિંક છે ચેનલની, જે લોકો નવા હોય તે અમારી બીજી ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો એ ચેનલને. ઓકે ડન. મારા ભાઈઓ ચાલો હવે નીકળતા છે ઘરે. મસ્ત ભાઈ આજકાલ એવું થતું છે કે ભાઈ રિલેશનશિપમાં છે ને લડાઈ ચાલે છે ને પછી એકદમ વધી કેવી રીતે જાય ખબર છે લડાઈ, ને છેલ્લે પાયા કેવી રીતે આવી જાય કે ચાલ હવે છૂટું કરી દઈએ આપણે બે. બધું સોશિયલ મીડિયાને લીધે થાય કે યાર તમે લડાઈ ચાલતી હોય, તમારી લડાઈ થઈ ગઈ પછી ભાઈ એકબીજાને રીલ જોવાનું ચાલુ કરી દે. લડાઈ થઈ જાય એટલે ઇગ્નોર કરી દે એકબીજાને. રીલ ચાલુ કરે, રીલમાં કેવી રીલ આવે કે યાર છોકરો આવું કરી ગયો, છોકરીમાં એવી રીલ આવે કે આ છોકરો આવું કરી ગયો. એટલે પાછું કહે ને કે એક પર્સન ચડાવવાળું હોય તેવી રીતે રીલ આપણે ચડાવતી હોય છે એકબીજાને. ભાઈ એના કરતાં તમે શું કરો ખબર, તમારે બે વચ્ચે લડાઈ ચાલતી હોય તમે વાત કરવાનું બંધ કરી દે ને તો તમે છે ને એક શાંતિથી મોબાઈલ સાઈડ પર મૂકીને વિચારો કે તમે આટલા વર્ષથી તમે રિલેશનશિપમાં છો તો એ પર્સને મને કેટલો સાથ આપ્યો. બંને સાઈડથી એવું વિચારે ને તો પછી થોડાક ટાઈમ પછી બંને એકબીજાને કોલ કરશે ને બંને સોરી કહીને વાત પતાવી દેશે. આને તો કહેવાય પ્યાર. બસ તો યાર રીલ બિલ જોવાનું શું કામ છે ભાઈ, વિચારો કે આગળ કેવી રીતે સાથ તમે રહેતા હતા. ચલો બૂટને કાઢી દેવા રનિંગ સન્ડેના દિવસે કાર્ડિયો છે આજથી ચાલુ કર્યો. ભાઈ મોજાઓ કેટલા વળન અંદાજ છે ભાઈ. કાર્ડિયો પટાવીએ, મોજ કરીએ, ફિટનેસ પર ફૂલ ફોકસ ને લાઈફ પર, બીજા કોઈ પણ નહીં. નો રિલેશનશિપ મેટરિંગ માય લાઈફ. कौन है ये लोग, कहाँ से आते हैं? હેલો પબ્લિક, જોઈ લો દેખાય કે નહીં દેખાય. બૂટ પહેરીને રનિંગ પહેલે આપણે જરીક વોર્મઅપ કરીએ પછી દોડીએ. કન્ટિન્યુ 20 મિનિટ રનિંગ કરા, સ્લોલી હે ભાઈ, સ્લોલી 20 મિનિટ. હા 15 મિનિટ કન્ટિન્યુ 20 મિનિટ ધારેલું પણ અમદાવાદ થવા આવેલું હોય ને એમ તો થાકી તો નહીં જાઉં, વાંધો નહીં આવે. રનિંગમાં આપણે કંઈ પ્રોબ્લેમ નહીં આવે છે. એમ થોડીક ફિટનેસ છે આપણામાં એવું લાગે છે રનિંગ કર્યા પછી. હંમેશા ભાઈ રનિંગ કરીને આવે ને વધારે લાંબુ ફટાક દે કે બેસીને જવાનું, થોડું ચાલવાનું. મેં મને જેટલું ખબર એટલું કેવું છે ભાઈ. પછી કોઈ કોમેન્ટ નહીં કરતો કે ભાઈ ખાવજે. ચાલ ભાઈ ઘરે આવી ગયેલા છે. પેટની અસર કરે ભાઈ, પેટ દુખતું છે ખબર નહીં કેમ, એમાં ખબર નહીં ઘરે તો દુખે. ઠંડીનું પ્રમાણ વધી ગયેલું છે. નોટ આ ભાઈ 2 વાર નાહી લીધું આજે, વિચાર કર. બહુ ઠંડી પડતી છે ભાઈ. જેકેટ કર લાખ્યું ભાઈ. જો નામ મચો જો માય ભારત, મેરા ભારત મહાન. આપણે તો ભાઈ લોકલ, આ લોકલ આપણે પેલું થોડુંક પર્સનલ છેલે ભાઈ. ઠંડી તો બહુ પડતી જાય ભાઈને મેં કીધું કે જેકેટ પહેર નહીં તો લેવાઈ જશે. ખાલી કરીને ટી શર્ટ કરીને જવાનું કીધું અહીંયાથી બજાર માતાજી મંદિર લગી. હમણાં મેં ગાડી હાંકું તું પછાડ એકદમ ફાસ્ટ સૂપ નહીં પકડાયેલા મારી ઠંડી નહીં સહન થાય. તારી થાય ઠંડી સહન થાય થઈ જાય, મારી નહીં થાય. મને છે ને જીરીક નહીં ગમે, તાપ સહન કરી દઉં પણ ઠંડી નહીં. સોરી પણ એક વસ્તુ તો છે ઠંડીમાં મને છે ને એક જ વસ્તુ બહુ ગમે. એટલે તારી માને ઊંધું નહીં વિચાર, ડુબળા હોવાની बदल लिया साला. હૈસા કેમ એમાં બધું પણ મને જોવા લાગ્યો એટલે મેં હું ગમે એમ તો પૂછતો કરો. શું ગમે તાપડું ગવાની છોલા મને હુઈ જવાનું બહુ ગમે એકલું હે એમ હવાના ઉઠવાનું કંટાળ આવે, એમ મજા આવે હોવાની પરમાં. લઈને આવી ગયા છે આ લોકો અમારા માટે. મોન્સ્ટર પર જીવે છે આ લોકો ભાઈ મોન્સ્ટર ભાઈ ઠંડીમાં કોણ બી પણ રાક્ષસ છે, બધા રાક્ષસ. સિંહની જર્ની કે સિંહ પડી જાય મોન્સ્ટર પર આવવાની જર્ની કે ને હવે એ માલી હાલત બગાડી. ચલો આપણે વિડીયો ગઈ લાઈક શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ.